મેક્સિકોના પર્વતીય વિસ્તારમાં એક દીકરી રોજના 10 થી 15 કિલોમીટર એરિયામાં અલગ અલગ પશુઓ ચરાવે અને ત્યાંથી લઈને 2017માં એ વ્યક્તિની જિંદગીમાં ધરખમ ફેરફાર આવે. 50 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન રેસમાં અલગ અલગ 12 દેશના 500 રનર આવ્યા, તેમાંથી આ વ્યક્તિ વિજેતા બને અને એણે 7 કલાક અને 3 મિનિટમાં રેસ કમ્પ્લીટ કરી અને એ પણ એના લાંબા સ્કર્ટ અને એના ટ્રેડિશનલ રેગ્યુલર સેન્ડલમાં. મજાની વાત એ છે કે જનરલી ઘણા બધા વ્યક્તિઓ આપણે એમાંથી આવીએ છીએ કે એવું કહેતા હોઈએ કે આમ આપણી પાસે આવું નથી એટલા માટે સફળ નથી થતા. નહીં તો જનરલી એવું જોવા જઈએ ને તો કોઈ પણ મોટી રેસમાં, નાની રેસમાં સારા શૂઝ અને બાકીની બધી એસેસરીઝ હોય તો અલગ અલગ ત્યાં વિજેતાઓ બનતા હોય છે. આણે એવું દ્રષ્ટાંત પૂરું પાડ્યું કે આટલી જ વસ્તુઓ છતાં એ વિજેતા બને. હવે એ જોવા જઈએ ને તો એ ગુઆચોચી ચિકુવાવામાંના એક એરિયામાંથી આવે છે અને રારામુરી તારા હુમારા નામની કમ્યુનિટીમાંથી આવે છે. નહીં કોઈ ટ્રેનિંગ, નહીં કોઈ જીમ, નહીં રનિંગના શૂઝ, ફક્ત રેગ્યુલર એની જિંદગી અને એવી જિંદગીમાંથી વ્યક્તિ વિજેતા બને. હવે એ રેસ એને કમ્પ્લીટ કરી હતી ને એટલે એને $6,000 પેસોઝ એટલે કે $300 કરતાં વધારેનું એને ઇનામ મળેલું. 2018માં સ્પેન અને મેક્સિકોની અલગ અલગ રનિંગની કોમ્પિટિશનમાં એને ઇન્વિટેશન મળવા માંડ્યું અને ત્યાં પણ એ વ્યક્તિ વિજેતા બને. આ નમ્રતા અને એની આ જે સ્ટોરી બહુ જ ઇન્સ્પિરેશનલ થઈ અને બધાને ખૂબ જ ગમવા માંડી. ગ્લોબલ પ્રેસમાં એની સ્ટોરી પબ્લિશ થવા માંડી, જેમ કે BBC, CNN અને મેક્સિકન મીડિયાઝમાં એની સ્ટોરી પ્રકાશિત થઈ. લાઇટ ફૂટેડ વુમન એમને કીધા. 2019માં નેટફ્લિક્સે એના ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવી, એનું નામ છે લોરેના લાઇટ ફૂટેડ વુમેન અને એના ડિરેક્ટર છે ઝુઆન કાર્લોસ રુલ્ફો. 2019માં સૌથી ફેમસ મેગેઝિનમાંના એકમાં એનું સ્ટોરી પબ્લિશ થાય અને એ પણ એના એક ટ્રેડિશનલ રારામોરી અટાયર એટલે કે એ જ કપડામાં, અને અત્યારે હજુ પણ એ નોર્મલ લાઈફ જીવે છે, એ જ સેન્ડલ, એ જ સ્કર્ટ અને હજી પણ એ બધી કોમ્પિટિશનમાં પાર્ટ લે. અને મજાની વાત એવી છે એણે એક વર્લ્ડની સૌથી મોટામાં મોટી બ્રાન્ડ્સ કે જે શૂઝ અને આ એસેસરીઝ રિલેટેડ વસ્તુ બનાવતી હોય એની સાથે કોલાબરેશન નથી કર્યું, પણ લોકલ જે અલગ અલગ કમ્યુનિટી, અલગ અલગ કંપનીઝ છે એની સાથે એક કોલાબરેશન કરે અને ખૂબ જ નમ્રતાવાળી એ જિંદગી હજી જીવી રહી છે. તો આ સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ વાળી સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.